એટલે પરખા તારે શું કરવાનો ભાગ પાડવાના હે મારે મેં તને વાત કરી હતી ફોન માં પણ જવાબ મને દીના હરખે તો એટલે પછી મારે રૂબરૂ તને મળવું પડ્યું મારે ભાગ તો અત્યારે કોઈ પાડવા નથી. જમા પણ તમે રૂપિયો મને ના આલો ને એમ વાત છે ને તમે મને પૈસા 1 રૂપિયો નહીં આલતા મેં તમને ભાગીદારમાં આલ્યા 50,000 રેડી અને તમે 50,000 આલ્યા પણ તમારે આલો તો પડે ને એમાં મને અડધો ભાગ તો આલો ને તમે 10 ઓર્ડર માર્યા છે 1 રૂપિયો તો મને નહીં આલ્યો તે હાલ્યા જ છે ભાઈ કદી આલે એમ કોણ મને ના પેલો મને હાલ્યા 2-3 મહિના. ખોટી વાત પડે આર્યા ખોટી નથી, સાચી વાત છે. અમારે લખલ પડ્યા છે. જો લખલ પડ્યા ઈ સોપડામાં લખલ પડ્યા. તમે કૂડું મત બોલો પૂરું ગતું નથી. ભાઈ વધારે થાય છે પણ ન તો વઢવાનું થઈ જાય છે ભલે થાતું વઢવાનું થાતું ભલે થાતું. તારે હેડો વઢવું જ થયા આજ તો તારના વાત નહીં કીધા એટલે અલ્યા ભાજી નાખું રોજિયા દે ખબર નહીં પડતી અલ્યા ખબર નહીં પડતી એટલે અલ્યા એટલે ખબર નહીં મન રેલી કડા એટલે તમે બે વઢવાના જ હું તમારા બે કણ સમાધાન કરવા માટે સરપંચ કન લઈ દઉં. હેડ પર લે સરપંચ હા આવો આ બેનું સમાધાન કરવા માટે હું તમારા કન લઈને આવ્યો છું. આવો પરખાન આવો કેમ છે રેડી એટલે શું તમારું સમાધાન કરવું છે અલ્યા બેહો તણકો કહી ગયો એટલે છે. શેમ ટંડો કહી જો બેહો અલ્યા પણ શું સરપંચ વાત કરું બોલો અલ્યા મેં પરખાને કીધું હા. કે પરખા મારે જોઈએ છે ભાગીદારમાં પણ પરખા મેં ભાગીદારમાં કર્યો અમે રેડી મંડપમાં હા. પણ પરખો મને પૈસા નહીં આલતો બધું આવે મંડપના જેટલા ઓર્ડર આવે એ બધું ઈ લઈ લે છે મને 1 રૂપિયો નહીં આલતો કેમ પરખા એટલે હાલતા મારે અલગ પડવું એટલે છે ખરી બેઠા હતા કેટલા આવે એટલા જ આવે ને ભાગમાં. એમ કરો ને તો ભાગ પાડો કરો ને તમે તો પણ ભાગનું ના પાડે છે ઈ રહી કેમ અત્યારે પરખા નથી પાડવો. કેમ પરખા આમ કરો ભાગ પાડો બાકી કરો સીઝનમાં ભાગ ન પડે ને ભાગ એમ. હે સીઝનમાં ન પડે, પડ્યું હોય ત્યારે પડે. સીઝનમાં પણ ભાગ તો પાડો કરો ને તો તમે આમ કેટલા દાડા વટશો વઢા એટલા જ આવે. તો વટવટ શું કરશો તો કોઈ ભાળશો તો કોઈ નહીં પછી વઢી જાય છે ને બોધી જાય છે ને લીધી જાય છે. ના પરકા એમ ના કરાય ને બોલો તમે સમજો યાર મોટા મોણા થઈને યાર શું તમે સરપંચ પાસે આવ્યા છો કોક તો મારે ખબર પડશે પડે એમ કરાય કે તાર ભાગ ન પડે ને. હાલો તમે પરખાદીને બોલાવો તો પરખાદીને ફોન કરો એમ થાય હા જો હવે આપણે શું કરા ખબર છે સમાધાન કરવાનું કાયમ છે નહીં તમારે હા એટલે આપણે પરખાને પૂછી લા હા. પરખા પાસે કેટલી કમાણી છે આ સીઝન માં એટલું આવ્યું હા. એટલું તમને અલાવરાવો હા રેડી ને હા. પૂછી પરખાજી તમારા પાસે કેટલા પૈસા હમણાં આયા સીઝન ના લાવો પૈસા આ પાછા 60,000 રૂપિયા છે. પાછા 60,000 રૂપિયા છે એમ હોય. તો એમ કરો ને અને ઘણા. આ સીઝન ના જેટલા પૈસા આયા છે આપણે એટલા અહીંયા અડધા ના અડધા તમને આધાર રેડી હા, ને રેડ. ઓલું બધું ટકવેલા. હા રેડી લો એમ તારી 50,000 રૂપિયા 60,000 રૂપિયા છે રેડી ને એમાં તમે અડધા રાખો ને અડધા તજ રાખ રેડી ને વધારે છે થોડા ઘણા ને વઢો મત મંડપ સારું કરીને ભાગલા સારું કરીને વઢો મત તમે હા રેડી રેડી ને હા રેડી ભીખા હવે તમે બે છૂટા આ ભીખાને હા. હું મંડપ આલો ભીખો બધું સંભાળશે હા. લેણા દેણા તમને બધું જે છે દે અને ભાગ પાડે હા. ને આનો દે હોય પગાર ઓનો ઈ લેશે તમારે રેડી ને હા બરોબર સારું તાર બધો સમાધાન થઈ ગયું ને હાલો તાર આપણે ના એ હા એ હા. આજ માં તો મજા પડી ગઈ મંડપ આવ્યો રો. હા હેડો તારે ભીખા હવે ભીખા હું તને હવે મંડપ બતાવી નાખું તારે આટલું મંડપ બધું સંભાળી લેવાનું રેડી ને હું કોઈ એટલું બધું મંડપ સંભાળવાનું તારે જો આ બધું આપણે વાહણ બધું પડ્યું છે અહીં જોઈ લે આ બધું વાહણ પડ્યું છે આપણે આ બધું તારે સંભાળી લેવાનું છે અહીંનો રેડી ને ભીખા રેડી ને તારે ને ભીખા તારે કોઈ મોણા રાખવો હોય ને તો મોણા રાખી લેવાનો રેડી ને હા ભલે તારે રેડી ને ભીખા બધું તારે હવે સંભાળી લેવાનું રેડી ને કોઈ નહીં હવે તારે કોઈ તો તારી જે કર્યા કરે કમાઈ ખા રેડી ને હવે સરપંચ છૂટો થાય રેડી હેલો મિત્રો મારી ચેનલને જોવા માટે શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરવાનું ભૂલતા નહીં બે જણ દબાવતા રહ્યો શેર કરો સબસ્ક્રાઇબ કરો like કરો